નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રનો આજનો જે કાર્યક્રમ છે ને તેનાથી આપના ઘણી બધી ભ્રમણાઓ દૂર થઈ જશે, ઘણી બધી શંકાઓનું સમાધાન થઈ જશે. કારણ કે આજે હું વાત કરવા જઈ રહ્યો છું શનિ પનોતીની. આ શબ્દ સાંભળતાની સાથે ઘણાને તો હાજા ગગડી ગયા હશે, કારણ કે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો શનિ પનોતી આવી જ હોય છે અને તેની સારી અસર તમે જોઈ જ હોય છે, અને જો ખરાબ અસર જોઈ હોય છે તો આપ એટલા જ ડર્યા હો છો, એટલા જ હેરાન થયા હો છો. પણ હવે હેરાન ન થતા, કારણ કે આપણી પાસે જો શાસ્ત્રીય સમજ હશે ને તો એ પણ ખબર પડી જશે કે શનિ પનોતી એટલે શું, અશુભ જ કે તેમાં પણ શુભ થઈ શકે, કોને કોને અસર કરી શકે અને શા માટે શનિ જ પનોતી લઈને આવે છે, બીજા કોઈ ગ્રહ કેમ પનોતી લઈને નથી આવી રહ્યા. આટલા બધા સવાલ છે, પણ તેનો જવાબ શાસ્ત્રીય છે, સરળ છે. અને આ તમામ બાબતો જણાવવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આ શનિ પનોતીની વાત માંડીએ ને એ સાથે જ સૌ કોઈને ડર પણ લાગે, ઘણાને તેની ખરાબ અસરો પણ યાદ આવવા લાગી હશે અને ઘણા લોકોને સારી અસરો પણ યાદ આવી હશે, પણ તેમને સમજાય નહીં. કારણ કે જ્યારે સારું હોય છે ત્યારે તો કશું યાદ નથી આવતું, પણ ખરાબ થાય ત્યારે ચોક્કસપણે લોકો એ કહેતા સાંભળીએ છીએ આપણે કે મારી શનિની પનોતી ચાલે છે ને એટલા જ માટે આવું થઈ રહ્યું છે. પરંતુ આ તમામ બાબતોમાં એ પ્રશ્નનો જન્મ થાય છે કે ચેતનભાઈ, શું શનિ પનોતી એટલે અશુભ જ માનવાની? સાચી વાત છે જયેશભાઈ. પનોતી શબ્દ એટલો વગોવાઈ ગયો છે કે કંઈ પણ અશુભ બને ને એટલે આપણે કે યાર આ પનોતી છે સાલી મારે. તો ઘણીવાર કોઈ વ્યક્તિને પણ આપણે પનોતી કહી દઈએ છીએ. હકીકતમાં શાસ્ત્રોક્ત આ શબ્દનો અર્થ જો આપણે કાઢીએ ને તો કોઈ અશુભ અર્થ નથી. એવું કહેવાય કે આ સમય એક એવો ઇન્ડિકેશન કરે છે આ શબ્દ કે તમને શનિ હવે ફળ આપવાના છે. પનોતી શબ્દને અર્થ અલગ અર્થઘટન કરી દીધું છે. શનિ તમને અશુભ કે શુભ ફળ આપવાના છે. પનોતીનું ફળ અશુભ જ હોય એવો ક્યાંય કોઈ સિદ્ધાંત ઋષિમુનિએ ક્યાંય ગ્રંથમાં નથી કહ્યો. એવો ક્યાંય શબ્દ પણ નથી વાપર્યો કે શનિ પનોતી એટલે અશુભ. આવું બિલકુલ માનતા નહીં, જે આપણા મનમાં ઘર કરી ગયું છે કે શનિ પનોતી ચાલુ થઈ હવે અશુભ જ થશે. આવું બિલકુલ નથી. મેં પોતે મારા જીવનમાં વર્ષો અનુભવ્યું છે. આ એસ્ટ્રોલોજીના 20-25 વર્ષના જીવનમાં જાણ્યા પછીના, અને કેટલા બધા મિત્રોના જીવનમાં, કેટલી સેલિબ્રિટીઓ જેને આપ જાણો છો એવા લોકોના જીવનમાં જોયું. આપણે આગળ આ સિરીઝમાં એવા કેટલા બધા ઉદાહરણો આપણે આપીએ તો લોકોને એક સાચી સમજ આવે, એક જાણવા મળશે. એટલે પહેલાં આટલું સમજી લો, શનિની પનોતી એટલે અશુભ નહીં. શનિનો ફળ આપવાનો સમય, એનું નામ છે પનોતી. દરેક ગ્રહ તુરંત ફળ નથી આપતો. કર્મનો સિદ્ધાંત, કર્મનું ફળ તુરંત નથી મળતું. તમામ કર્મનું આપણે કોઈ કર્મ આજે કરીએ તો એનું ફળ ઘણીવાર કર્મ અનુસાર કોઈનું કાલે પણ મળે, કોઈનું 15 દિવસે મળે. કોઈ કર્મ એવું હોય કે વર્ષે ફળ આપે, કોઈ કર્મ એવું હોય કે જીવનમાં 10, 15, 20 વર્ષે ફળ આપે. જેવી રીતે એક બીજ જમીનમાં નાખીએ તો તુરંત વૃક્ષ થતું નથી, એવું કર્મનું પણ બીજ છે. કર્મને અનુરૂપ એનું બીજ હોય અને એનું ફળ આપે છે. તો ક્યારે ફળ મળે? તો કે શનિદેવ નક્કી કરી લે આપણા કર્મનું ફળ આપણી પનોતીની સાયકલમાં. એટલે જીવનમાં પનોતી આવે છે. કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેના જીવનમાં પનોતી ન આવી હોય. આપણને યાદ છે કેટલા બધા લોકોને અશુભ અનુભવ થયા હોય તો પનોતીથી ડર પણ લાગે છે, પણ એ તેને અશુભ માને છે એટલે ડરે છે. પણ કર્મ બદલતા નથી. શનિ અશુભ છે એનું નિવારણ નથી કરતા. પનોતીમાં ઇન્ડિકેશન આવે છે કે ભાઈ પનોતી છે ને અશુભ છે તો એનું નિવારણ કરીએ, એ પણ એક ઉત્તમ કર્મ છે. એ કરીએ તો પણ અશુભ ફળ ઘટી જાય છે. આપણે એ નથી કરતા. અશુભ છે એવું માની લઈએ છીએ ને અશુભ ફળ ભોગવીએ છીએ, એટલે ડર લાગે છે. શનિની પનોતી એટલે અશુભ એવું કોઈ સિદ્ધાંત નથી, કોઈ કારણ નથી. પનોતીમાં સારામાં સારી પ્રગતિ લોકો કરે છે, કારણ કે પનોતી કર્મનું ફળ આપે છે. બેસ્ટ કર્મ કર્યા છે તો બેસ્ટ ફળ મળે છે, અને પનોતીના કાળમાં બેસ્ટ કર્મ કરીએ તો ઓર બેસ્ટ ફળ મળે છે. એટલે એ ફળની ગુણવત્તા ઓર બદલાઈ જાય છે અને જીવનમાં જબરજસ્ત પ્રગતિ થાય છે.
જો મારા પોતાના જીવનની વાત કરું, પનોતીના કાળમાં જ 4 ગણી 5 ગણી 10 ગણી ન ધારેલી પ્રગતિ કરીએ છીએ ને કરું છું. આ વર્ષે પણ મારા નામ અનુસાર પણ પનોતી ચાલી રહી છે, છતાં પણ ન ધારેલી પ્રગતિ કરું છું અને કરીએ છીએ. એવી વ્યક્તિગત વાત નહીં, અનેક લોકોના જીવનમાં આવું આપણે જોયું છે, અનુભવ્યું છે. એટલે બિલકુલ ડરશો નહીં. પનોતી અશુભ કે શુભ હોય જ નહીં. આવું જે કહેતા સાંભળો ને એ ખોટું છે. ગ્રંથ એવું કહે છે કે પનોતી તમને હવે ફળ મળવાનું છે, સારું કે ખરાબ એ તમારા જેવા ભૂતકાળના કર્મ હશે એ અનુસાર. એટલે કેટલા બધા લોકો શ્રેષ્ઠ કર્મ કરે છે અને પનોતીમાં ન ધારેલી પ્રગતિ કરે છે. આ જ શનિદેવનું કામ છે. બિલકુલ ચેતનભાઈ, જ્યારે વાત કરતા હોય ને ત્યારે કોઈ નકારાત્મક બાબતોમાં પણ એક હકારાત્મક દ્રષ્ટિકોણ હંમેશા જોવા મળે. આ પનોતીમાં પણ સફળતાની વાત કરી રહ્યા છો, ડરવું ન જોઈએ વાત કરો છો, અને સાથોસાથ ઘણી બધી પ્રાપ્તિ થાય છે એ વાત કરી રહ્યા છો, એ વાત ખૂબ ખાસ છે. પરંતુ આપણે ત્યાં તો ઘણું બધું કહેતા સાંભળે છે. આપણે તો ઘણા વ્યક્તિઓને પણ પનોતી કહેતા હોય છે કે આ વ્યક્તિની હાજરી માત્રથી આખરે ઘણી વસ્તુ અવળી થઈ જાય છે. પણ ચેતનભાઈ, પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખરે કોઈ ગ્રહ નહીં ને શનિ ગ્રહ સાથે જ કેમ પનોતી જોડાયેલી છે? શા માટે શનિદેવ જ પનોતી લઈને આવે છે? સાચી વાત છે. હવે એના માટે પણ જયેશભાઈ આવો સ્વાભાવિક સવાલ થાય. આપ વિદ્વાન જો આવા સવાલ થાય એ બહુ જરૂરી છે. લોકો બી એવું કહેતા જો પનોતી સાહેબ અશુભ નથી, તમે એવું કહો છો, મને પણ એવું લોકો તો શનિ જ કેમ પનોતીની જોડે શનિનું નામ કેમ આવે? કેમ અન્ય ગ્રહોનું નામ નથી આવતું? અથવા અન્ય ગ્રહો કેમ પનોતી નથી આપતા? તો કે અન્ય ગ્રહોનું એ કાર્ય નથી. સિદ્ધાંત શું કહે છે? આ ગ્રંથોની રચના શું છે? ગ્રંથોમાં આ દરેક દેવતાઓને કે ગ્રહોને ઈશ્વરે કાર્ય શું સોંપ્યા છે? જો એક સિદ્ધાંતિક રીતે આપણે સૂર્યને આપણે સત્તાનો કારક કહીએ કે ભાઈ સૂર્ય એ સંચાલન કરો, એક રાજા છે. જેમ કુંડળીમાં ગ્રહોનો રાજા છે એમ જીવનમાં રાજા હોય કોઈ. એનું કાર્ય શું? તો કે પોતાની પ્રજાનું સંચાલન કરવું, જીવન આપવું, ઉન્નત બનાવવું, ધ્યાન રાખવું, રક્ષણ કરવું. એવું દરેક ગ્રહોના અલગ અલગ કાર્ય છે. આવી રીતે જેવી રીતે આપણે કહીએ છીએ કે મંગળને સેનાપતિ કહ્યું તો યુવાની, જોમ, જુસ્સો, લડાયક બનાવે, યુવાન બનાવે વ્યક્તિને. આ મંગળનું કાર્ય છે. ચંદ્રનું કાર્ય પ્રેમ, વાત્સલ્ય, દયા, કરુણા આપવાનું છે. આવી રીતે બુધનું કાર્ય બુદ્ધિ દોડાવાનું, બુદ્ધિ ચલાવવાની વાત છે. ગુરુનું કાર્ય ગુણધર્મ છે, જ્ઞાન, નોલેજ. હવે ટૂંકમાં આ બધી વસ્તુ જીવનના અલગ અલગ ગુણધર્મ છે. પણ શનિ કયો ગુણધર્મ? તો કે કર્મ સારું કે નરસું બનાવે. હવે કર્મ સારું કે નરસું આવે આવું કાર્ય કોઈ ગ્રહ પાસે નથી. શુક્ર મોત્સોકની વાત કરે છે, શોભાની વાત છે, સારું દેખાવાની વાત છે. પણ શનિ કર્મની વાત કરે. કર્મ સોંપેલું છે શનિ દેવતાને, કર્મ ચેક કરવાનું અને ફળ આપવાનું. હવે કર્મ માનવીનું સારું કે ખરાબ હોઈ શકે, એને આધારે જીવનમાં ફળ મળે છે. આપણને મુખ દેખાઈને કોઈ પૈસા નથી આપતું. જીવનમાં શુક્ર બહુ સારો સુંદર દેખાય તો લોકો રૂપિયાના ઢગલા ના કરે. કર્મ જેટલું કરીએ એટલા જ પૈસા મળે, એટલું જ ફળ સારું કે નરસું મળે. બહુ જ જ્ઞાની હોઈએ ને, ગુરુ બળવાન જેમ બેસી રહીએ કે બહુ જ જ્ઞાની માણસ છે તો પૈસા નથી મળતા. બહુ જ બુદ્ધિશાળી માણસ છે, જીવનમાં સફળતા નથી. આવા કેટલા બધા લોકો જોયા છે. પણ જોડે કર્મ જોડાઈ જાય, કર્મ ઉન્નત હોય, આ બધું કંઈ ના હોય, દેખાવ સારો ના હોય, નોલેજ ના હોય અને બુદ્ધિ પણ ના હોય, તો પણ કર્મ ઉજ્જવળ છે તો જીવન બળવાન છે અને સુખ પણ મળે. એટલે પનોતી અન્ય ગ્રહો સાથે એટલે નથી કે આ ગ્રહોથી જીવનને કોઈ લેવા દેવા નથી. જ્ઞાનની જરૂર ચોક્કસ છે, બુદ્ધિની જરૂર બુદ્ધિ ચોક્કસ છે, પણ ફળ સૌથી પહેલાં કર્મના સિદ્ધાંતથી મળે. ઈશ્વરે આ જે ચક્ર બનાવ્યું, ભગવાન કૃષ્ણએ અમથું ગીતામાં એમને એમ નથી કહ્યું કે કર્મની ગતિ છે, કર્મનું ફળ છે. એમણે પોતે પણ શુભ અશુભ કર્મનું ફળ ભોગવ્યું છે. ભગવાન રામે પણ ભોગવ્યું છે, ભગવાન કૃષ્ણએ પણ ભોગવ્યું છે. આદિ અનાદિ કાળથી દરેક ભોગવે છે. કેવળ શનિથી કર્મ બદલાય છે. એટલે જ પનોતી આ જે શબ્દ છે ને કર્મનું ફળ આપવાનો સમય છે. એટલે શનિદેવનું કાર્ય છે, એટલે એ જ પનોતીની જોડે જોડાયેલા છે ને એ જ પનોતી આપે છે.
અન્ય ગ્રહોના આધિપત્યમાં આવતી નથી, એટલે કોઈ ગ્રહ પનોતી આપી શકતો નથી. આપે ઘણી બધી વાત કરી, દેવતાઓને યાદ કર્યા, દાનવોને અને માનવોને પણ યાદ કરી લીધા અને તમામ માટે પનોતીની વ્યાખ્યા પણ સરળ કરી દીધી. પણ એ વાત તો આપે પણ કહી કે આખરે દેવોએ પણ ભોગવ્યું છે, મનુષ્ય પણ ભોગવી રહ્યા છે. તો હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પનોતીથી આખરે જેને અશુભ થઈ રહ્યું છે એ ક્યારે માનવું અને પનોતીથી કોઈના જીવનમાં શુભ થઈ રહ્યું છે એ ક્યારે સમજવું? બહુ સાચી વાત છે. ખરેખર હું એટલું, એવા કેટલા બધા નિયમો છે, એવી કેટલી બધી બાબતો છે જયેશભાઈ, કે તમને કુંડળી જોવાની જરૂર નથી. આપણા ગ્રંથો અને શાસ્ત્રો એવું કહે છે કે તમારા જીવનમાં બનતી ઘટનાઓને ખાલી એ જોઈ લો ને તોય ખબર પડે કે પનોતી ચાલે છે કે નહીં. બહુ સિમ્પલ કહી દઉં કે વિના કાર્યે, એટલે એવું કે વિના કારણે આપણે રૂટીન જે કામ કરીએ, સરસ રીતે સારું કરીએ, અચાનક તેમાં રોકાઈ જાય કામો, અચાનક રૂકાવટો આવે, ત્યારે સમજવું કે કંઈક ને કંઈક પનોતીની ઝંઝાટ, કાર્યો બગડવા લાગે, રોકાઈ જાય, નુકસાની થાય, ત્યારે પણ સમજી લેવું કે નતું ને અચાનક એક વાર થાય, બે વાર થાય, તો ત્રીજી વાર બને તો સમજી લેવું કે બોસ પનોતીનું કંઈક ચાલુ થઈ ગયું, શનિ મહારાજનું કંઈક વક્ર દ્રષ્ટિમાં આપણે આવી ગયા છે, આવું સમજી લેવાનું. અચાનક તમને સાંધાના જોઈન્ટના દુખાવા થાય તો તમારે સમજી લેવાનું કે નબળો શનિ ચાલી રહ્યો છે. આ એનો રૂલ છે. ભાઈ ભાંડુઓમાં અચાનક વેર ભાવ જાગે, ઘરમાં કંકાસ ઊભો થઈ જાય વિના કારણે, તો પણ સમજવાનું કે શનિ છે, કે આ પનોતી છે. એટલે મિત્રો ઘણીવાર તમને દગો કરી જાય, દગા ફટકાનો જીવનમાં અનુભવ થાય, બહુ મોટું નુકસાન થાય, કોર્ટ કચેરી અચાનક થઈ જાય. એટલે સમય બહુ લાંબા સમયમાં આવું ક્યારેય ના બન્યું. અચાનક તમને આવી કોઈ સંકટમાં ઘેરાઈ જવું પડે તો પણ સમજવાનું કે પનોતી છે. જમીન જાયદાદ પ્રોપર્ટી માટે કોર્ટે જવું પડે અને કોઈક જમીનમાં એવો પ્રોબ્લેમ આવી જાય, કારણ કે પૌરાણિક બધી બાબતોના ગ્રહ શનિ છે. એટલે તમારી જે પુરાણી જનસો છે, જે તમને વારસામાં મળી છે કે મળવાની છે, એવી બાબતોમાં કોર્ટે જવું પડે ને તો પણ સમજી લેજો કે શનિ. જે લોકોના જીવનમાં આ બધું બને છે કે બન્યું છે કે બનશે, તો માની લેવાનું કે આ પનોતીનો સમય છે અને અશુભ શનિ થયો છે. આ જાણીને નિવારણ કરી લેવાનું છે. આટલું જ કુંડળીમાં અન્ય રીતે કંઈ પણ નહીં ખબર પડે તો આનાથી આપણને ચોક્કસ ખબર પડી જાય છે. જીવનમાં વિના કારણે તણાવ આવી જાય, માનસિક ચિંતા અને બેચેની વિના કારણે આમ ભાર લાગે ને, તો આ એ લક્ષણ છે શનિ પનોતીની. આ શનિના કષ્ટ અને પીડાના આ લક્ષણો છે, આ જાણી લો તો ચોક્કસ ખબર પડી જશે કે શનિ અશુભ બન્યા છે, એટલે જ આવું જીવનમાં ફળ મળે છે. જાણી અને નિવારણ કરી લઈએ તો અવશ્ય સુડીનો ઘાસ હોયથી ઢળી જાય છે. બિલકુલ. તો આખરે આ તમામ એ બાબતો છે કે જે આપને ચક્રાવે ચડી હશે કે આ બધી તો ઘટના આપણા જીવનમાં બની જ રહી છે, તો આખરે ઉપાય શું? તો ચોક્કસપણે પનોતીના પણ ઉપાય હોઈ શકે. પનોતીમાં પણ જેમ ચેતનભાઈ કીધું એ પ્રમાણે સફળતા મેળવી શકાય, સિદ્ધિ મેળવી શકાય, તમામ પ્રાપ્તિ કરી શકાય. તો આખરે ઉપાયો શું એ જાણવાની અધીરાઈ ચોક્કસપણે વધી હશે. તો આગલી આપણી સિરીઝમાં ચોક્કસપણે એ જાણીશું કે આવી જ્યારે વિટંબણાઓ હોય, આવી જ્યારે પનોતીનો સમય હોય, તો એવા સમયે કયા ઉપાયો કરી શકાય, કયા એવા સરળ શાસ્ત્રીય ઉપાયો છે કે જેના થકી પનોતીની અંદર પણ આપ તમામ રીતે સફળતા પ્રાપ્ત કરી શકો. એ તમામ બાબતો આગળ આપણી આગલી સિરીઝમાં જાણીશું. પણ હાલ પૂરતી આપે જે માહિતી આપી ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો શનિદેવની પનોતી શું જીવનની અંદર સફળતા અપાવી શકે અને કયા ઉપાયો કરી શકાય અને ઉપાયો થકી કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય, એટલું જ નહીં આપણા જીવનની અંદર આવો સમયગાળો છે તેની પરખ કેવી રીતે કરીએ અને તેનો મહત્તમ ફાયદો કેવી રીતે ઉઠાવીએ, તમામ બાબતો પણ ચોક્કસપણે આપણે જાણીશું. આગળ મળીશું ફરી આવા જ નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.